રાજકોટ में ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। શહેરના માર્ગો પરથી ધૂળ સાફ કરવાની કામગીરી કરાઈ છે। તાત્કાલિક ધોરણે રોડ પરથી ધૂળ સાફ કરાઈ છે। શહેરના માર્ગો પર રિકાર્પેટિંગના કારણે ધૂળ ઉડતી હતી। ધૂળ ઉડવાના કારણે વાહન ચાલકોને પણ ભારે તકલીફ પડતી હતી। ફરી એકવાર જી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છે રાજકોટના કાલાવર રોડ ખાતેના છે। રાજકોટમાં ઠેર ઠેર જે જગ્યાએ મુખ્ય માર્ગો ઉપર રીકાર્પેટિંગનું કામગીરી હાથ ધરવામાં આવી હતી ને તેના કારણે જે ડસ્ટ છે તે ઉડતી હતી અને હવામાં ધૂળનું પ્રમાણ વધતાની સાથે જ એક્યુઆઈ લેવલ પણ ઉપર થતો છે તે જોવા મળતો હતો ને આનો અહેવાલ છે તે જી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ને અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રોડ ઉપર ધૂળું છે જે પડેલી હતી ને જે હવાની અંદર ઉડતી હતી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો છે તે આ ધૂળના કારણે કરવો પડતો હતો ને અનેક બીમારીઓ છે તે આ જે ધૂળ છે તે હવામાં ઉડતી હતી તેના કારણે થતી હતી। શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફો છે તે પડતી હતી। ત્યારે હવે જી 24 કલાકના જે અહેવાલની ધારદાર અસર પડી છે પ્રસારિત કર્યા બાદ અહેવાલ જે પ્રસારિત કર્યો હતો કે આ જે ધૂળ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્વરિતપણે સાફ કરવી જોઈએ જેથી કરીને વાહન ચાલકોને તકલીફ ન પડે, સ્થાનિકોને છે તે તકલીફ ન પડે। ત્યારે અહેવાલ પ્રસારિત થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા ક્યાંક એક્શનમાં આવી છે ને તેના દ્વારા આ જે રસ્તા ઉપર ધૂળ હતી તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ખૂબ જ સારી કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ ધૂળ ભેગી કરીને તમામ સ્થળેથી ધૂળો છે તે રાજકોટમાંથી હાલ ઉપાડવામાં આવી રહી છે। ત્યારે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાને જે કહીએ કે જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી જી 24 કલાકના અહેવાલે કરવા માટે તાકીદ કરી હતી ને જી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે ને ત્વરિતપણે રાજકોટ મહાનગરપાલિકા છે તે આ ધૂળ અહીંયાથી ઉપાડી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ છપ્પા, ઝી મીડિયા, રાજકોટ।